તો આપણે આગળનું ચેપ્ટર જોવાનું છે છેદિકાઓ, સ્પર્શકો અને તેમના ગુણધર્મો. તો છેદિકાઓ કોને કહેવાય, સ્પર્શકો કોને કહેવાય અને તેના ગુણધર્મ કોને કહેવાય. તો અહીંયા આગળ છે કે આપણે સાયકલ ચાલતી જોઈ છે. કોઈ ક્ષણે ગતિ કરતી સાયકલના ચક્રો એ રસ્તાના અતિ મર્યાદિત ક્ષેત્રફળને એ શું થાય છે, સ્પર્શે છે. બરાબર છે. સાયકલ જો ચાલતી હોય, બરાબર છે, તો એ જે સાયકલનું જે વ્હીલ છે તો એ રોડને, રસ્તા પર જે ટચ થાય છે એ અતિ સૂક્ષ્મ ભાગ એ તે પેલા રોડના ક્ષેત્રફળને એ શું થાય છે, ટચ થાય છે. આવી રીતના વધુ ચોકસાઈથી એક બિંદુને એ શું થાય છે, સ્પર્શે છે. બરાબર છે. ચોકસાઈથી એ કોઈ બિંદુને શું થાય છે, તો કે સ્પર્શે છે. ત્યાર પછી બીજી વાત કરે છે કે સિક્કાને લીસી સપાટીની જેમ સિક્કો હોય તો એ સિક્કાને કોની લીસી સપાટીની જેમ ટેબલ કે લાદી પર શું કરવામાં આવે, ગબડાવવામાં આવે. તો એના પરથી જણાશે કે કોઈ પણ ક્ષણે સિક્કાનું માત્ર એક જ બિંદુ ગબડાવેલ સપાટીને સંપર્કમાં આવશે. બરાબર. જે પ્રમાણે ગબડશે તો એ સાયકલના વ્હીલ જેવું જ ઉદાહરણ છે. ઓકે. તો આ બંને પરિસ્થિતિમાં કોઈ સ્પર્શક આગળ જમીનના કોઈ બિંદુએ શું થશે, ટચ, ત્યાંથી આપણે એનો શું દોરી શકીશું, સ્પર્શક. જો તમે ચક્ર, સિક્કાને વર્તુળ કે સ્પર્શતી સપાટીને રેખા તરીકે વિચારીને, રેખા તરીકે દર્શાવીએ તો એ રેખા વર્તુળને જે સ્પર્શ કરે છે, બરાબર છે, એ સંપર્ક કરે છે, તો એને આપણે કોના તરીકે દર્શાવીશું, સ્પર્શક તરીકે શું કરી શકીએ છીએ, દર્શાવી શકીએ છીએ. ત્યાર પછી આગળ જોઈએ આપણે કે છેદિકા અને સ્પર્શકનો પરિચય. કયા પરિચયની વાત કરે છે, છેદિકા અને સ્પર્શકનો શું કહે છે, પરિચય. તો છેદિકા અને સ્પર્શકના પરિચયની અંદર કહે છે કે રેખા, વર્તુળ, રેખા અને વર્તુળ, કે વર્તુળ એ સમતલમાં કોઈક બિંદુનો બિંદુ પદ છે. બરાબર છે. વર્તુળ એ સમતલના કોઈક બિંદુનો, સમતલના શું કહે છે, કોઈક બિંદુનો, તો કે સમતલના કોઈક બિંદુનો એ શું છે, બિંદુ પદ, અને એ એવી રીતે ગતિ કરે છે કે સમતલમાં નિયત બિંદુથી તેને અંતર કેવું રહે છે, અચળ રહે છે. નિયત બિંદુથી એનું અંતર, એ અંતર કેવું રહે છે, અચળ રહે છે. અને અચળ રહે છે તો કે છે આ નિયત બિંદુને વર્તુળનું કેન્દ્ર કહેવાય. એ જે નિયત બિંદુ દર્શાવે એ નિયત બિંદુને વર્તુળનું શું કહેવાય, તો કે કેન્દ્ર તરીકે ઓળખાય છે. સમતલમાં નિયત બિંદુથી તેના અંતર કેવા રહે છે, અચળ રહે છે. આ નિયત બિંદુને વર્તુળના કેન્દ્ર તરીકે દર્શાવવામાં આવે છે. જો અચળ અંતરને વર્તુળની ત્રિજ્યા કહેવાય છે. અચળ અંતર, કેન્દ્રથી અંત્ય બિંદુ સુધીનું જે અંતર લઈએ એને આપણે કોના તરીકે લઈ શકીશું, ત્રિજ્યા તરીકે, તો કે વર્તુળની ત્રિજ્યા તરીકે. અને રેખા એ બિંદુઓનો સમૂહ છે. જે રેખા દર્શાવે એ જે રેખા કરી એ બિંદુઓનો શું છે, તો કે સમૂહ છે. જે બંને બાજુએ અનંત રીતે શું થાય છે, વિસ્તરે છે. અને રેખાખંડ બે બિંદુઓથી આ બંધાયેલ રેખાનો શું છે, એક ભાગ છે. બરાબર છે. એના દર્શાવેલ બિંદુનો એક શું એ છે, ભાગ છે. તો કે અહીંયા આગળ આ જે વર્તુળ છે એને xy જે રેખાખંડ દર્શાવ્યો છે, બરાબર છે, એ કોઈ બિંદુએ શું થતો નથી, ટચ થતો નથી, જોઈન્ટ નથી થતો. અહીંયા આગળ બે બિંદુમાં એ શું થાય છે, ટચ થાય છે. તો એ છેદિકા લઈ શકાય. અને આ એક જ બિંદુએ સ્પર્શે છે તો એને સ્પર્શક તરીકે શું કરી શકીએ, આપણે લઈ શકીએ છીએ.
તો અહીં આગળ દર્શાવે છે આપણને કે જ્યારે રેખા એ વર્તુળને તે જ સમતલમાં એક સાથે અસ્તિત્વ ધરાવે, કેવા સાથે? તેના સાથે એક અસ્તિત્વ ધરાવે, તો આપણે જોઈ શકીએ ત્રણ ભિન્ન શક્યતા દર્શાવશે. કેટલી શક્યતા? ત્રણ ભિન્ન શક્યતા દર્શાવે. એમાં કહે છે કે રેખા XY એ રેખાવાળા વર્તુળને છેદતી નથી. આજે પહેલું દર્શાવેલું છે. તો XY જે રેખા દર્શાવેલી છે એ વર્તુળને કોઈ જગ્યાએ શું કરતી નથી? છેદતી નથી. બરાબર છે? છેદતી નથી એટલે XY ઓ કેન્દ્રવાળા વર્તુળને છેદતી નથી. બીજી વાર્તા કહે છે કે XY એ વર્તુળને કોઈ XY અને વર્તુળને કોઈ પ્રકારનું સામાન્ય બિંદુ નથી. એ સામાન્ય બિંદુ નથી. ત્યાર પછી રેખા XY એ વર્તુળને બે ભિન્ન બિંદુઓ A અને B માં અહીં આગળ શું કરે છે? સ્પર્શે છે. A અને B એ બે ભિન્ન બિંદુમાં એ શું થાય છે? સ્પર્શે છે. તો એ જે રેખા છે એ XY વર્તુળને બે ભિન્ન બિંદુમાં સ્પર્શે છે, A અને B માં છેદે છે. તો રેખા એ વર્તુળને P એ સ્પર્શે, બરાબર? સ્પર્શે છે એમ કહેવાય. રેખા અને વર્તુળના એ જે છેદનની ત્રણ શક્યતાઓ છે એ ત્રણ શક્યતાઓની વાત કરે છે. એમાં કહે છે કે રેખા વર્તુળને બિલકુલ શું કરતી નથી? છેદતી નથી. તો એ રેખા વર્તુળના બહિર્ભાગમાં છે. બહિર્ભાગમાં એટલે કે બહારના ભાગમાં છે. આ કોઈ જગ્યાએ શું કરતી નથી? છેદતી નથી. અને કોઈ જગ્યાએ જો છેદતી નથી, જેથી આપણે એને શું કહીએ કે એ જે રેખા છે એ એના કયા ભાગમાં છે? બહિર્ભાગમાં છે. કયા ભાગમાં છે? બહિર્ભાગ. ત્યાર પછી બીજી વાત કરે છે કે રેખા વર્તુળને જો બે ભિન્ન બિંદુમાં છેદે, જે રેખા છે એ વર્તુળને કેટલા ભિન્ન બિંદુમાં છેદે? બે ભિન્ન બિંદુમાં શું કરે? છેદે. તો કે રેખા એ વર્તુળને જો બે ભિન્ન બિંદુમાં છેદે તો એ કિસ્સામાં રેખાનો અમુક ભાગ એ વર્તુળના અંત ભાગમાં પડે છે. બરાબર? અંતરના ભાગમાં મળે છે. અને છેદનના બે બિંદુઓ એ વર્તુળ પર પડે છે. છેદનના બે બિંદુઓ કોના પર પડે છે? વર્તુળ પર. અને વર્તુળ પર પડે છે તો કે છે બાકીનો ભાગ એ વર્તુળના કયા ભાગમાં હશે? બહિર્ભાગ. જે જગ્યાએ એ ટચ થાય છે અથવા છેદે છે તો એટલો ભાગ એના અંદરના ભાગમાં હશે, બાકીનો ભાગ એના કયા ભાગમાં હશે? બહારના ભાગમાં હશે. એટલે કે છે એના બહિર્ભાગમાં હોય છે. રેખા એ વર્તુળને બરાબર એક બિંદુમાં શું થાય છે? સ્પર્શે છે. અહીં આગળ ત્રીજું લખેલું છે. બરાબર છે? એ રેખા જે ખરું એ વર્તુળને કેટલા બિંદુમાં? એક બિંદુમાં શું થાય છે? સ્પર્શે છે. અને એક બિંદુમાં સ્પર્શે છે જેથી આપણે એને શું કહી શકીએ? સ્પર્શક તરીકે દર્શાવી શકીએ. કોના તરીકે દર્શાવી શકીએ? સ્પર્શક. અને સ્પર્શક તરીકે દર્શાવી શકીએ તો અહીં કહેશે કે સ્પર્શક રેખા કે જે વર્તુળને બરાબર એક બિંદુમાં સ્પર્શે છે. બરાબર છે? રેખા જે વર્તુળને બરાબર કેટલા બિંદુમાં સ્પર્શે છે? એક બિંદુમાં સ્પર્શે છે. અને એક બિંદુમાં સ્પર્શે છે જેથી એને એની કઈ રેખા કહેવાશે? સ્પર્શક રેખા કહેવાશે. કઈ રેખા કહેવાય છે? સ્પર્શક. અને સ્પર્શક રેખા કહેવાય છે જેથી કહેશે કે એ બિંદુ કે જ્યાં તે વર્તુળને શું થાય છે? સ્પર્શે છે, તેને શું કહી શકીએ છીએ આપણે? બિંદુ કહીએ છીએ. શું કહીએ છીએ? અને બિંદુ. એટલે કે છે રેખા કે જે વર્તુળને બરાબર એક બિંદુમાં સ્પર્શે તો એ સ્પર્શક રેખા છે. અને બિંદુ જ્યાં તે વર્તુળને સ્પર્શે તેને શું કહીએ છીએ? એનું બિંદુ કહેવામાં આવે છે. બરાબર છે? એટલા માટે કહે છે XY ને વર્તુળ P આગળ સ્પર્શે છે, આમ એને P બિંદુને એનું સ્પર્શ બિંદુ તરીકે ઓળખાય. છેદિકાની વાત કરીએ તો છેદિકામાં કહે છે રેખા કે જે વર્તુળને બે ભિન્ન બિંદુમાં છેદે. કેટલા બિંદુમાં? બે ભિન્ન બિંદુમાં છેદે. એટલે રેખા જે વર્તુળને બે ભિન્ન બિંદુમાં છેદે એટલે એને છેદિકાની રેખા. બરાબર છે? એને એની કઈ શું કહેવાય છે? છેદિકાની રેખા તરીકે ઓળખાય છે. તો XY એ વર્તુળની છેદિકા રેખા છે. એટલે કે A અને B એમ બે બિંદુએ એ શું કરતું હતું? છેદતું હતું. એટલે બે બિંદુએ છેદે તો A અને B જે જગ્યાએ છેદે તો રેખા XY અને O કેન્દ્રવાળા વર્તુળને એ છેદન બિંદુઓ તરીકે શું કરી શકીએ છે?
દર્શાવી શકીએ છીએ. બરાબર છે. તો આપણે આગળની અંદર ત્રણ આકૃતિ જોઈ હતી. એ ત્રણ આકૃતિમાં બરાબર છે કે પહેલી આકૃતિ હતી તો એની અંદર કોઈ જગ્યાએ છેદતું નથી એટલે બહિર્ભાગમાં આવેલી રેખા એ તરીકે દર્શાવે. અહીંયા આગળ વર્તુળ અને રેખા એની વચ્ચે બે બિંદુએ છેદે છે તેના સામાન્ય બિંદુ બે થયા અને બે સામાન્ય બિંદુ હોય તો એ શું દર્શાવશે? છેદિકા દર્શાવે છે. તો એ જે a અને b નો અંદરનો ભાગ જે અંતર્ભાગ કહેવાય, પેલો બીજો બહારનો ભાગ કહેવાય. અને ત્રીજું કે વર્તુળ અને રેખા વચ્ચે ફક્ત એક જ સામાન્ય બિંદુ p હતું તો એ એનો કોના તરીકે દર્શાવે છે? સ્પર્શક તરીકે દર્શાવે છે. બરાબર છે. ત્યાર પછી આપણે આગળનો ટોપિક જોઈએ તો એમાં કહે છે સ્પર્શક છેદિકાના સીમાંત કિસ્સા તરીકે. કયા તરીકે? સ્પર્શક એ છેદિકાના કયા કિસ્સા તરીકે? તો કે સીમાંત કિસ્સા તરીકે. સીમાંત કિસ્સા તરીકે કે છે તો એની અંદર કહે છે O કેન્દ્રવાળા વર્તુળની જે છેદિકા છે, કયા? O કેન્દ્રવાળા. તો કે O કેન્દ્રવાળા વર્તુળની જે છેદિકા છે એ છેદિકા XY ને આપણે જોઈએ વિચારવાનું છે. XY ને વિચારીએ તો જે વર્તુળને બિંદુઓ A અને B માં શું કરે છે? છેદે છે. A અને B માં શું કરે છે? છેદે છે. અને A અને B માં જો છેદે છે તો વર્તુળ પડતું આ છેદિકા XY નું બિંદુ A આની અંદર કોન્સ્ટન્ટ છે કારણ કે એ દરેકની અંદર આવે છે એટલે એ એનું અચળ બિંદુ છે. બરાબર છે. બિંદુ એ અચળ છે. છેદિકા A ના આજુબાજુ એ શું થાય છે? ફરે છે. જો આકૃતિમાં દર્શાવજો વર્તુળને B આગળ જો એ છેદે છે ત્યાર પછી આખરે એ રેખા x એ y ની સ્થિતિ પણ શું કરે છે? મેળવે છે. આ જ્યારે એ વર્તુળને a આગળ સ્પર્શક બને છે, કયા આગળ? a. તો a આગળ જ્યારે એ સ્પર્શક બને છે ત્યારે સ્પર્શક એ છેદિકાની સીમાંત સ્થિતિ છે. સ્પર્શક એ છેદિકાની કઈ ચીજ છે? સીમાંત સ્થિતિ છે. અને સીમાંત સ્થિતિ છે ત્યારે કે છે જ્યારે છેદનના બે બિંદુઓ એકરાર થાય છે. એના કેટલા બિંદુઓની વાત કરે છે? તો કે બે બિંદુઓ એના કેવા થાય છે? એકરાર થાય છે. એક કરાર થાય છે. બરાબર છે. ત્યાર પછી આગળની વાત કરે છે સ્પર્શ બિંદુમાંથી સ્પર્શક અને ત્રિજ્યા. કોની અંદરથી? તો કે સ્પર્શ બિંદુમાંથી. શું? તો કે સ્પર્શક અને ત્રિજ્યા એની વાત કરે છે. તો સ્પર્શ બિંદુમાંથી સ્પર્શક અને ત્રિજ્યાની વાત કરે એમાં કહે છે કે O કેન્દ્રવાળા વર્તુળને, કયા કેન્દ્રવાળા? O કેન્દ્રવાળા. તો કે O કેન્દ્રવાળા વર્તુળને P બિંદુએ, બરાબર છે, O કેન્દ્રવાળા વર્તુળને કયા બિંદુએ? P બિંદુએ XY. કોની વાત કરે છે? XY. X શું છે? એનો સ્પર્શક છે. XY એક સ્પર્શક છે. આમ OP ને શું કરવાના છે? જોડવાના છે. OP ને જોડવાના. OP ને જોડીશું તો કે સ્પર્શક XY પર બિંદુઓ, સ્પર્શક XY પર બિંદુઓ Q R અને S અને T. Q R S અને T. તો એની પરથી OQ OR OS અને OT એને જોડીશું તો જે Q R S અને T હતા એ એના કયા ભાગમાં હતા? વર્તુળના બહારના ભાગમાં હતા. બહારના ભાગમાં હતા એટલે કે છે Q R S T એ બહારના ભાગમાં છે તો વર્તુળના બહિર્ભાગમાં છે તો બિંદુઓ એ P એ વર્તુળ પર આવેલું બિંદુ છે. તો OP એ OQ OR OS અને OT કરતા કેવું છે ના? તો OP એ વર્તુળ પર આવેલું બિંદુ છે. બરાબર છે. એટલે સ્પર્શક અને વર્તુળ એ બંને વચ્ચે કેવું છે? સામાન્ય બિંદુ. તો OP નું જે માપ છે, કોનું માપ છે? OP. OP નું જે માપ છે એ OP નું માપ સૌથી નાનું છે. કયા બધા કરતા? OS કરતા, OT કરતા, OQ કરતા અને OR કરતા. એ કેવું છે? નાનું છે. બરાબર છે. ત્યાર પછી કહે છે આગળ કે ભૂમિતિમાં આપણે અગાઉ જોયું તો કે રેખા જે બિંદુ રેખા પર નથી એટલે કે એમાંથી રેખા દોરી શકાય તે પૈકી લંબ રેખા એ સૌથી કેવી હોય છે? ટૂંકી હોય છે એવું આપણને ખબર પડે છે. તો O એ XY રેખાને O બિંદુમાંથી ટૂંકામાં ટૂંકા અંતર
O બિંદુમાંથી કેવા અંતરે ટૂંકા અંતરે OP લંબ શું થશે XY થશે એના પરથી આપણે OP લંબ XY તરીકે શું કરી શકીએ દર્શાવી શકીએ બરાબર છે OP એ XY ને શું છે તો કે લંબ તરીકે આપણે દર્શાવી શકીએ બરાબર છે આ વર્તુળના સ્પર્શ બિંદુમાંથી દોરેલા ત્રિજ્યા વર્તુળના કયા બિંદુમાંથી સ્પર્શ બિંદુમાંથી તો કે વર્તુળના સ્પર્શ બિંદુમાંથી દોરેલ ત્રિજ્યા તે બિંદુના સ્પર્શકને કેવું હોય છે લંબ હોય છે એ બિંદુના સ્પર્શકને કોના તરીકે લેશે લંબ હોય છે અને લંબ હોય છે તો એના તરીકે કહેશે OPX કોણ OP અને X તો કે OPX અને OPY તો OPX અને OPY કોણ માપીને તે દરેક 90 અંશ જાણીને તેનું પરિણામ આપણે શું કરી શકીએ છીએ દર્શાવ કારણ કે લંબ છે તો આપણને ખબર એટલી તો પડી જાય કે લંબ હોય તો એ કેટલા અંશનો ખૂણો દર્શાવી શકીએ 90 અંશનો ખૂણો શું કરી શકીએ આપણે દર્શાવી શકીએ ઓકે ત્યાર પછી આગળનું જોઈએ કે વર્તુળના બહારના બિંદુમાંથી સ્પર્શકો વર્તુળના કયા બિંદુમાંથી સ્પર્શકો તો કે બહારના બિંદુમાંથી તો કે વર્તુળના બહારના બિંદુમાંથી સ્પર્શકોની વાત કરે છે તો O કેન્દ્ર વાળા વર્તુળના બહિર્ભાગમાં કયા ભાગમાં બહિર્ભાગમાં આપણે P બિંદુ શું કરેલું છે દોરેલું છે હવે P બિંદુ જો આપણે દોરેલું હોય તો અહીંયા આગળ T અને T ડેશ એ વર્તુળ પરનું બિંદુ છે એ કોના પરનું બિંદુ છે વર્તુળ પરનું જો વર્તુળ પરનું બિંદુ હોય P થી તો એવું કહી શકાય P થી T અને P થી T ડેશ P થી B P થી A P થી C P થી D તો આમાંની કેટલીક આકૃતિઓ PT PB PA PC અને PD અને PT અહીં શું કરવામાં આવે છે દર્શાવ PT PD PA PB PC અને PD આ એ અહીં આગળ શું કરવામાં આવે દર્શાવ તો અહીં આગળ જો સ્પર્શકની વાત કરીએ તો આની અંદર સ્પર્શક એ ફક્ત બે જ દર્શાવશે સ્પર્શક કેટલા દર્શાવશે બે તો બે સ્પર્શક એમાં કયા હશે એક તો PT અને BTS એ એના શું હશે સ્પર્શક તો એટલે કે માત્ર બે જ હશે અને અન્ય બિંદુઓ એ વર્તુળને લઈ એ અલગ એની બિંદુઓ દર્શાવશે તો કહે છે બાહ્ય બિંદુમાંથી ફક્ત વર્તુળના બે સ્પર્શક બરાબર છે બહારનું બિંદુ હોય વર્તુળની બહારનું બિંદુ તો વર્તુળની બહારની બિંદુમાંથી આપણે ફક્ત બે સ્પર્શક શું કરી શકીએ છે દોરી શકીએ છે બરાબર છે જો બિંદુ P વર્તુળ પર હોય અને બિંદુમાંથી વર્તુળને સ્પર્શક તો કે વર્તુળને માત્ર એક સ્પર્શક દોરી શકાય તો એના અંતઃભાગમાં હોય તો કિસ્સા P માંથી રેખા વર્તુળને બે બિંદુમાં શું કરે છે છેદે બે બિંદુમાં છેદે છે તો અંતઃભાગમાંના બિંદુમાંથી વર્તુળને એક પણ સ્પર્શક દોરી શકાતો નથી તો અહીંયા આગળ દર્શાવેલું છે PT અને PT ડેશ ની જે લંબાઈ છે કોની માપ કે છે PT અને PT ડેશ એની લંબાઈ માપીશું તો જેટલું અહીં P થી T નું માપ હશે એટલું અહીંયા આગળ P થી T ડેશ નું માપ હશે એટલે PT અને PT ડેશ એ બંને કેવા હશે સરખા હશે બરાબર છે તો અહીંયા આગળ PT અને PT ડેશ જે સરખા હશે એના પર વિચારીએ તો O થી P નું માપ O થી P નું O થી T નું અને O થી T ડેશ આ જે ત્રણેય છે તો OPT ડેશ એ અહીંયા આગળ શું કરેલા છે દર્શાવ તો OTP આ જે દર્શાવશે એ 90 અંશનો ખૂણો છે આ પણ જે દર્શાવશે એ કેટલા અંશનો ખૂણો છે 90 અંશનો તો એ બંને ખૂણા જે ખરા એ કેટલા અંશના હોય છે 90 અંશના હોય છે કેટલા અંશના હોય છે 90 તો OTP OT ડેશ P આ રીતના આપણે દર્શાવીએ તો એ એનો કાટકોણ થશે કેવો થશે કાટકોણ પછી O થી T અને O થી T ડેશ બરાબર છે O થી T અને O થી T
ટી ડેશ આ જે બંને ખરા એ એક જ વર્તુળની શું હોય છે ત્રિજ્યા હોય છે બરાબર છે અને OP ની વાત કરું તો એ પણ ઉપરના ત્રિકોણ માટે અને નીચે માટે પણ OP બંને એ કેવા હોય છે તો કે સામાન્ય હોય છે સામાન્ય હોય છે તો ત્રિકોણ OPT અને ત્રિકોણ OPT ડેશ એ બંને ત્રિકોણ સરખા થશે અને બંને ત્રિકોણ જો સરખા થશે તો એના પરથી હું કહી શકીશ કે P થી T નું જેટલું માપ છે એટલું P થી T ડેશ નું માપ શું કહી શકાય બરાબર છે તો એ આપણે જે સ્પર્શકની લંબાઈ છે એ સ્પર્શકની લંબાઈ આપણને કેવી મળે છે સમાન મળે છે તો અહીં આગળ દર્શાવે છે કે બાહ્ય બિંદુમાંથી જે દોરેલા બે સ્પર્શકો છે એ બે સ્પર્શકોની લંબાઈ એ સમાન હોય છે કેવી હોય છે સમાન બાહ્ય બિંદુમાંથી દોરેલા બે સ્પર્શકોની જે લંબાઈની વાત કરે છે એ બે સ્પર્શકોની લંબાઈ એ સમાન હોય છે અને સમાન હોય છે જેથી કહેશે બે ત્રિકોણ OPT એક ગ્રુપ બીજો ત્રિકોણ OPT ડેશ એ બંને કેવા હોય છે સરખા અને સરખા હશે તો ખૂણો OPT ડેશ ખૂણો OPT બંનેના બી ખૂણા એ પણ કેવા મળશે સમાન મળશે અને સમાન મળશે તો કહે છે બાહ્ય બિંદુમાંથી વર્તુળનો દોરેલો જે સ્પર્શક છે કયા બિંદુમાંથી બાહ્ય બિંદુમાંથી બહારના બિંદુમાંથી તો કે બાહ્ય બિંદુમાંથી જે દોરેલો સ્પર્શક છે એ વર્તુળના કેન્દ્ર સાથે જોડતી રેખા બરાબર છે વર્તુળના કેન્દ્ર સાથે એ જોડતી રેખા સાથે સમાન રીતે એ શું થયેલા હોય છે ઢળેલા હોય છે સમાન રીતે ઢળેલા હોય છે બરાબર છે કીધું કે બાહ્ય બિંદુમાંથી વર્તુળને દોરેલા સ્પર્શકો કઈ બિંદુમાંથી બાહ્ય બહારના બિંદુમાંથી તો કે બહારના બિંદુમાંથી વર્તુળને દોરેલા જે સ્પર્શકો છે એ બિંદુને વર્તુળના કેન્દ્ર સાથે જોડતી રેખાને સમાન રીતે એ ઢળેલા કહેવાય છે અને સમાન રીતે ઢળેલા કહેવાય તો એ જોડતી રેખા અને સ્પર્શકો અને એની વચ્ચેના ખૂણાઓ એ એને શું કરે છે દુભાગે છે એને શું કરે છે દુભાગે છે ઓકે બરાબર છે ત્યાર પછી આપણે આગળ જોઈએ કે આકૃતિ અહીંયા O થી P OP નું માપ આપણને 5 આપેલું છે વર્તુળની ત્રિજ્યા આપણને કેટલી આપેલી છે 3 OP 5 છે વર્તુળની ત્રિજ્યા આપણને કેટલી છે 3 તો O કેન્દ્રવાળા વર્તુળને P બિંદુમાંથી દોરેલા કયા બિંદુમાંથી દોરેલા P તો કે P બિંદુમાંથી દોરેલા સ્પર્શક PT ની લંબાઈ સ્પર્શક કોની તો કે PT ની લંબાઈ એ શું કરવાની છે શોધવાની છે PT ની લંબાઈ શું કરવાની છે શોધવાની છે બરાબર છે PT ની લંબાઈ શોધવાની છે તો અહીં કહે છે કે ખૂણો OTP એટલે જે T ખૂણો છે એ T ખૂણો કેટલા અંશનો છે 90 અંશનો છે જે T ખૂણાની વાત કરે એ T ખૂણો એ કેટલા અંશનો છે તો કે 90 અંશનો અને 90 અંશનો છે જેથી આપણે PT ને જો આપણે x કહીએ તો x તો કાટકોણ ત્રિકોણ OPT को OTP को બંને સરખું જ છે તો એની અંદરથી ખબર પડશે કે કાટખૂણાની સામેવાળી બાજુ એ શું કહેવાશે કર્ણ તો OP સ્ક્વેર બરાબર છે OP સ્ક્વેર OT સ્ક્વેર PT સ્ક્વેર OP સ્ક્વેર છે એટલું OT અને PT એ રીતના આપણે શું કરી શકીશું દર્શાવીશું તો એના પરથી દર્શાવીશું
કે OP એટલે 5 નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ 3 નો વર્ગ પ્લસ x ધાર્યું છે તો x નો વર્ગ 5 નો વર્ગ થશે 25 3 નો વર્ગ 9 અને x સ્ક્વેર એટલે 25 તો 25 માઈનસ 9 ઇઝ ઇક્વલ ટુ x x સ્ક્વેર બરાબર 25 માંથી 9 જશે તો 16 વર્ગમૂળમાં 16 બરાબર થશે અને 4 તો x નો જવાબ કોનો જવાબ x જે PT ની લંબાઈ છે બરાબર છે સ્પર્શકની લંબાઈ એ સ્પર્શકની લંબાઈ આપણને કેટલી મળે છે 4 બરાબર છે ફક્ત પાયથાગોરસ જ આપણે શું કરવાનું છે વાપરવાનું છે બરાબર છે પાયથાગોરસ જ યુઝ કરવાનો છે કારણ કે આપણને ખબર છે કે સ્પર્શક હોય તો સ્પર્શક હશે તો કાટખૂણો બનાવશે ત્રિજ્યા આપણને 3 છે કાટખૂણાની સામેવાળી બાજુ OP નું માપ આપણને ઓલરેડી આપેલું એટલે કર્ણનું માપ આપેલું છે 5 તો આપણે સ્પર્શકની લંબાઈ શું કરવાની છે શોધવાની છે ઓકે તો આપણને ખબર પડશે કે OP સ્ક્વેર is equal to OT square plus PT square OP square નું માપ 5 નો વર્ગ 25 3 નો વર્ગ એટલે 9 x square 3 નો વર્ગ 9 આવે તો 25 માંથી 9 જશે એટલે x square બરાબર આપણને કેટલા મળશે 16 મળશે તો x બરાબર આપણને કેટલા મળે છે 4 મળે છે ઓકે ત્યાર પછી આપણે આગળ જોઈએ કે 7 સેમી ત્રિજ્યાવાળા વર્તુળના કેન્દ્રથી 25 સેન્ટીમીટરના અંતરે બિંદુ P માંથી સ્પર્શકો PT અને PT' શું કરેલા છે દોરેલા છે જો PT અને PT' ની લંબાઈ શું કરવાની છે આપણે શોધવાની છે PT અને PT' ની લંબાઈ શું કરવાની છે શોધવાની છે તો અહીં દર્શાવીએ O થી P બરાબર છે O થી P નું એ આપણને કેટલું આપેલું છે 25 O થી T એનું માપ આપેલું છે આપણને 7 તો આપણને ખબર છે કે જે T ખૂણો દર્શાવશે એ કેટલો આવશે 90 અંશ એટલે ખૂણો OTP કેટલા અંશ થશે 90 અંશ થશે કેટલા અંશ થાય છે 90 અંશ 90 અંશ થશે તો એના પરથી દર્શાવીશ કે PT² બરાબર છે આપણે પાયથાગોરસ લગાવીએ તો એની અંદર કાટખૂણાની સામે વાળી એટલે OP² તો OP² OT² પ્લસ PT² બરાબર તો OP નું માપ આપણને 25 આવે 25 નો વર્ગ OT નું માપ આપેલું છે આપણને 7 નો વર્ગ પ્લસ PT² 25 નો વર્ગ થશે 625 7 નો વર્ગ થશે 49 બરાબર છે 7 નો વર્ગ આપણને જો 49 મળશે તો આપણને 25 નો વર્ગ OP ની કિંમત આપણને આપેલી છે 25 એટલે કે 25 નો વર્ગ OT ની કિંમત આપેલી છે 7 તો તે 7 નો વર્ગ PT² આપણે શું કરવાના છે શોધવા 25 નો વર્ગ છે આપણો 625 7 નો વર્ગ થશે 49 બરાબર 7 નો વર્ગ કેટલો થાય છે 49 થશે બરાબર 7 નો વર્ગ જો 49 થશે તો જે PT² છે કયો છે PT² એ PT² ની આપણે વાત કરીશું તો PT² આપણે શું કરવાનો છે શોધવાનો છે બરાબર છે